અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। ભીમજીપુરા મોજણી ભવન ખાતે નારણપુરા વોર્ડના ઉમેદવાર પહોંચ્યા। પૂર્વ મેયર ગૌતમ શાહ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવાર કનકબેન નકુમ, પૂર્વિકાબેન પટેલે ઉમેદવારી નોંધાવી। અમિત પરમાર અને દર્શન શાહે પણ ઉમેદવારી પત્ર ભર્યું। નારણપુરા વોર્ડના ઉમેદવારો સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે નારણપુરા વોર્ડના ચારેય ઉમેદવારો પહોંચ્યા છે। એમની સાથે વાત કરીને જાણીએ, કેમ કે પૂર્વ મેયર પણ એમની સાથે છે, એટલે જુસ્સો પણ એમનામાં જોવા મળી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર છે કે જેમને આ વખતે ફરી ટિકિટ મળી છે। એમના સિવાય 3 ઉમેદવારો નવા છે। પહેલાં તો પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હમણાં ઇલેક્શન લડી રહ્યા છે। એમની સાથે વાત કરીએ। સાહેબ, એ કહો કે મેં હમણાં થોડા સમય પહેલાં અન્ય વોર્ડના મિત્રો સાથે વાત કરી, પણ તમે જે આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા તો માહોલ તમે બનાવી દીધો, કેમ કે જૂના મેયર પણ તમારા જોડે છે। હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો વિશેષ આભાર માનીશ કે અમારામાં વિશ્વાસ મૂકીને મને બીજી ટીમ રિપીટ કર્યો। મારી સાથે બીજા 3 ઉમેદવારો અમિતભાઈ પરમાર છે, પૂર્વીબેન પટેલ છે ને કનકબેન છે। એ ત્રણેયને અમે સાથે રહીને અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે। તમે કાર્યકરોનો વિશ્વાસ જોઈ રહ્યા છો કેટલો અડગ છે। એ લોકો કાલે આખી રાત નથી ઊંઘ્યા, આજે સવારથી આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી નારણપુરામાં નંબર 1 લીડમાં રહેશે એવી હું ખાતરી આપું છું। એ જ ભારત માતા કી જય, વંદે માતરમ। અચ્છા બેન, આ પહેલીવાર લડી રહ્યા છો, ઉત્સાહ જબરજસ્ત જોવા મળી રહ્યો છે, પણ હમણાં એવું મોટા ભાગે છે કે નવા ઉમેદવાર પણ તમારા જોડે તો એક અનુભવી વ્યક્તિ પણ જોડે છે, તો શું લાગે છે? તો અમારે પછી આગળ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે, ધ્યેય અને સંકલ્પ સાથે આગળ વધીશું। પૂરી ધ્યેય અને નિષ્ઠાથી કામ કરીશું। બેન, આ પહેલીવાર લડી રહ્યા છો ઇલેક્શન, તો આપ કેટલા તૈયાર છો આ ઇલેક્શન માટે? ભારતીય જનતા પાર્ટીમાં જે અમને અમારા વડીલોએ, અમારા સિનિયર લોકોએ જે અમારી પર ભરોસો રાખ્યો છે, વિશ્વાસ રાખ્યો છે, એ વિશ્વાસ અમે જીતીને બતાવીશું। આ ભલે અમારી આ પ્રસંગે અમારી ખુશી છે, પણ અમારી પર જવાબદારીનો ભાર પણ છે। એ વાતને અમે વધારે ધ્યાન આપીશું અને એ પર અમે કામ કરીશું અને દરેક જનતાને અમે ખુશ રાખીશું। અચ્છા, આમ અત્યાર સુધી તો તમે કેટલા ઇલેક્શન ગયા હશે? કોર્પોરેશન હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, ઘણા બધા ઇલેક્શન ગયા, તો અત્યાર સુધી જેટલા ઉમેદવાર હોય એમની સાથે જવાનું થતું, પણ હવે તો તમે પોતે ઉમેદવાર બનીને આવ્યા છો, એટલે એ અનુભવ ને આ અનુભવ કેટલો ફરક પડતો હોય છે? ઘણો ફરક પડે સર। એ વખતે અમે બધાની સાથે હતા અને આજે બધા અમારી સાથે છે। આસમાન જમીનનો ફરક પડે સર। અચ્છા સાહેબ, એક આપ પણ ઇલેક્શન લડી રહ્યા છો, તો આપ કેટલા તૈયાર છો ઇલેક્શન માટે? અને તમારી જોડે તો પૂર્વ મેયર ગૌતમભાઈ પણ સાથે આવ્યા છે અને જુસ્સો જબરજસ્ત અહીંયા આવ્યા એટલે જોવા મળ્યો। અમે અમારા વડીલોના આશીર્વાદથી, તાકાતથી અને કાર્યકર્તાઓની ઉત્સાહથી પૂર્ણ તાકાતથી આગળ વધીશું। અહીંયા પૂર્વ કોર્પોરેટર કોઈ આવ્યા છે? અહીંયા છે કોઈ? ગૌતમભાઈ જ પોતે છે કે જેઓ મેયર રહી ચૂક્યા છે। અચ્છા ગૌતમભાઈ, મને કહો કે જ્યારે તમે ઇલેક્શન લડ્યા હતા તો બધા મિત્રો તમારી સાથે હતા અને હવે આ મિત્રોને તમે ઇલેક્શન લડાવી રહ્યા છો, તમે કેટલા તૈયાર છો? અને સૌથી મોટી જવાબદારી એ બની જાય, તમે જેટલાથી જીત્યા એનાથી ડબલ। નારણપુરામાં અમે લડ્યા ત્યારે જેટલે મતોથી જીત્યા હતા એનાથી પણ વધારે મતોથી આ પેનલ જીતશે। ખાસ કરીને નારણપુરાના એક કાર્યકર્તાઓ પાર્ટી માટે સમર્પિત છે। નારણપુરાની જનતા પણ ભાજપની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી નારણપુરામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે આ નારણપુરા વોર્ડના ઉમેદવારો છે કે જેઓ આજે ફોર્મ ભરવા પહોંચ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।